જે તમે આ ઓડિટના જે બે ફોર્મ કીધા એના વિશે થોડું સમજાવશો? યસ, હવે નાવ ફોર્મ 10B એન્ડ ફોર્મ 10BB એ ઇન્કમ ટેક્સ એક્ટ નીચેના ઓડિટ માટેના ફોર્મ્સ છે. Okay. હવે 10B કોને લાગુ પડે છે એ હું તમને કહું છું. 10B માટે 3 કન્ડિશન છે. કોઈ ટ્રસ્ટની ગ્રોસ ટોટલ ઇન્કમ એટલે કે એક્સપેન્સ બાદ કર્યા પહેલાની ટોટલ ઇન્કમ છે ને, જો એ 5 કરોડથી ઉપર હોય ને વર્ષ દરમિયાન, તો એવા ટ્રસ્ટને 10BB માં ઓડિટ કરાવવું પડે છે. બીજું, એવા ટ્રસ્ટ કે જેને ફોરેન ડોનેશન આવે છે એવા ટ્રસ્ટ, અને ત્રીજું કે જે ટ્રસ્ટ ફોરેનમાં એક્સપેન્ડિચર કરે છે. ઓકે, તો 10BB તો 10B જેને લાગુ નથી પડતું બાય ડિફોલ્ટ એને 10BB લાગુ પડે છે. એની પણ મિનિમમ થ્રેશોલ્ડ લિમિટ 2.5 લાખની છે. 2.5 લાખથી ઉપર જેની આવક હોય અપ ટુ 5 CR, તો એ લોકોને ફોર્મ 10BB નો કમ્પ્લાયન્સ લાગુ પડે છે. અને 2.5 લાખ નીચેના ટ્રસ્ટ હોય તો એ કમ્પલસરી નથી કે 10BB ફોર્મ માં ઓડિટ કરાવવું છે. 2.5 લાખથી નીચેના કોઈ ફોર્મ અત્યારે યસ, અત્યારે નથી જરૂરી. યસ. ઓકે, હવે